નમસ્તે બાળ મિત્રો, ઘરેથી શીખીએ પ્રોગ્રામમાં આજે રાજપા કન્યા પ્રે સેન્ટર પ્રાથમિક શાળા પરિવારથી આપણે ધોરણ 8 વર્ગ અને વર્ગમૂળ પ્રકરણ 6નો ભાગ 3 શીખીશું. આજે આપણે સ્વાધ્યાય 6.3 અને વર્ગમૂળ વિશે શીખીશું. વર્ગમૂળ એટલે શું? જેવી રીતે આપણે સરવાળામાંની વિરુદ્ધ ક્રિયા બાદબાકી કહીએ છીએ, એવી રીતે ગુણાકારની વિરુદ્ધ ક્રિયા થશે ભાગાકાર. તો એવી જ રીતે સંખ્યાનું વર્ગમૂળ શોધવું એ વર્ગની વિરુદ્ધની ક્રિયા છે. એટલે કે કોઈ સંખ્યાનો તમે 2 વખત ગુણાકાર કરો છો તો તમે તેનો વર્ગ કર્યો કહેશો. જ્યારે વર્ગમૂળ એટલે એ સંખ્યાના વર્ગની ઉલટી પ્રક્રિયા. એટલે કે 1નો વર્ગ 1 છે તો 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. તો એ જ રીતે 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2 અને 9નું વર્ગમૂળ 3 થશે. તો આ રીતે આપણે જોઈએ તો વર્ગની ઉલટી એટલે કે વિરુદ્ધ પ્રક્રિયા એટલે વર્ગમૂળ અને વર્ગમૂળની વિરુદ્ધ પ્રક્રિયા એટલે વર્ગ. જેમ કે 9નો વર્ગ 81 તો ઋણ 9 વર્ગનો વર્ગ 81 થશે. તો 81નું વર્ગમૂળ છે એ ઋણ 9 અથવા 9 પણ કહી શકાય. પણ અહીંયા આપણે માત્ર ધન વર્ગમૂળ જ ધ્યાનમાં લઈશું અને વર્ગમૂળની નિશાની ખાસ યાદ રાખીશું. આ રીતે વી કરી અને આ રીતે લંબાવવામાં આવે છે, તેને વર્ગમૂળની નિશાની કહેવામાં આવે છે. તો અહીંયા તમને 1 થી 100 સુધીના વર્ગ આપેલા છે. એટલે કે 1 થી 10 સુધીની સંખ્યાનો વર્ગ અને 100 સુધીનું વર્ગમૂળ આપેલું છે. એટલે કે 1નો વર્ગ 1 તો 1નું વર્ગમૂળ પણ 1, 2નો વર્ગ 4 તો 4નું વર્ગમૂળ 2, 3નો વર્ગ 9 તો 9નું વર્ગમૂળ 3, 4નો વર્ગ 16 તો 16નું વર્ગમૂળ 4. એવી જ રીતે 5નો વર્ગ 25, 25નું વર્ગમૂળ 5. એવી રીતે 100 સુધીનું એટલે કે 100નું વર્ગમૂળ 10 થાય એવું તમને અહીંયા શીખવેલું છે. હવે સ્વાધ્યાય 6.3ના આપણે આના આધારે દાખલાઓ શીખીએ. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? આપણે માત્ર 1 થી 10ના જ વર્ગો યાદ રાખવાના છે. એના આધારે આપણે કહી શકીએ કે એકમનો અંક કયો આવશે. પણ રકમ ધ્યાનથી વાંચીશું, કારણ કે 6.1 અને 6.2માં આપણે એવા દાખલા શીખી ગયા કે રકમ એમ આપેલી હોય કે આપેલી સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક કયો હશે. અને અહીંયા રકમ એમ છે કે આપેલી સંખ્યાના વર્ગમૂળ કરતાં એકમનો અંક કયો મળશે. બરાબર? એટલે ધ્યાનથી આપણે જરા એ સમજી વિચારીને જવાબ આપીશું. 9801 તો 9801માં છેલ્લો આંકડો 1. તો કઈ સંખ્યાના વર્ગમૂળના એકમનો અંક 1 આવે છે? તો કે 1માં અને 9માં. 9 9 81 અને 1નો વર્ગ 1. એટલે 9નો જે વર્ગ છે એ 81, તો 81નું વર્ગમૂળ 9. એવી રીતે અહીંયા એક આંકડો છે એ કેના વર્ગમાં આવે છે? તો અહીંયા એકમનો અંક 1 અથવા 9 હશે. એવી રીતે 6 તો 6 કેનો આવશે? 4 અને 6માં 4નો વર્ગ કરીએ તો 4નો વર્ગ ચોકે 16 અને 6નો વર્ગ 36. એટલે આનો એકમનો અંક છે એ 4 અથવા 6 હોઈ શકે. એવી રીતે 1 છે તો 1 અને 9, 5 છે તો ઓનલી 5, કારણ કે 5નો વર્ગ 25. તો આપણે દરેક વખતે એનો વર્ગ છે એ યાદ કરીશું. કોઈપણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. એટલે આપણે અહીંયા યાદ રાખવાનું છે. આ જે આપેલું છે એ ખાસ યાદ રાખવા માટે છે કે યાદ રાખો કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 હોય તે જ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. આવું આપણે અગાઉ પણ વિડીયો નંબર 1માં શીખી ગયા છીએ કે અને યાદ રાખવા માટે આપણે આવી રીતે પણ યાદ રાખીએ કે સૌથી નાની 0, સૌથી મોટી 9 અને વચ્ચે 4, 5, 6. અને કોઈ તમે ફોન નંબર કે રીતે પણ યાદ રાખી શકો. એટલે કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી એ જ યાદ રાખવું હોય તો આપણે આટલી સંખ્યા 0, 9, 4, 5 અને 6 જેનો છેલ્લો આંકડો હોય, એકમનો આંકડો હોય, તે બધી પૂર્ણ વર્ગ હોય. એ સિવાયના તો એ સિવાયના કયા રહ્યા? 2, 3, 7, 8, 23, 78 જેનો 23, 78 એકમનો આંક હોય એ છે એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. તો આપણે જે યાદ રાખીશું, બરાબર, 0, 9, 4, 5, 6 એવી રીતે પણ આપણે યાદ રાખી શકીએ. બરાબર? એટલે જેનો એકમનો આંકડો 0, 1, 9, 4, 5, 6 છે, આ રીતે આપણે યાદ રાખી શકીએ. તો હવે ચેક કરીએ. પહેલું છે 153, છેલ્લો આંક 3 પૂર્ણ વર્ગ નથી. છેલ્લો આંક 7 પૂર્ણ વર્ગ નથી. છેલ્લો આંક 8 પૂર્ણ વર્ગ નથી. છેલ્લો આંક 1 તો પૂર્ણ વર્ગ હોઈ શકે. એટલે આપણે યાદ રાખી લઈએ કે 23, 76 અથવા તમને જે રીતે યાદ રહે 2, 3, 7, 8, બરાબર, એ રીતે તમે યાદ રાખી શકો.
તો જેનો આંકડો 2, 3, 7, 8 છે એ પૂર્ણ વર્ગ નથી, એવું યાદ રાખીશું. ત્રીજો દાખલો છે પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169નું વર્ગમૂળ શોધો. પુનરાવર્તિત બાદબાકીની રીત એટલે આપણે જે સંખ્યા આપેલી છે એમાંથી એકી સંખ્યાઓ વારાફરતી બાદ કરતા રહેશું. એટલે 100માંથી પહેલી એકી સંખ્યા 1 બાદ કરતાં મળે છે 99, બીજી એકી સંખ્યા થશે 3, 99માંથી 3 બાદ કરો એટલે 96, 96માંથી 5 એટલે 91, 91માંથી 7 બાદ કરો એટલે 84, 84માંથી 9 એટલે 75, 75માંથી 11, પછી જે જવાબ મળે એમાંથી 13, જે જવાબ મળે એમાંથી 15, જે જવાબ મળે એમાંથી 17, અને પછી જે જવાબ મળે છે એમાંથી 19 બાદ કરતાં 0. એટલે આપણે ક્યારે અટકીશું? જ્યારે જવાબ 0 મળે છે ત્યારે. એટલે આપણને જે સંખ્યા આપી છે એમાંથી વારાફરતી આપણે 1, 3, 5, 7, 9 એમ એકી સંખ્યાઓ બાદ કરતા રહેશું. જે જવાબ મળે છે એમાંથી ફરીથી એની આગળની એકી સંખ્યા બાદ કરીશું, અને જ્યારે આપણે 0 આવે ત્યારે આપણે અટકીશું. હવે આપણે પ્રયત્ન કેટલા કર્યા? તો કે 10 પ્રયત્નો થયા. એટલે 100 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને એનું વર્ગમૂળનો જવાબ મળે છે 10, કારણ કે આપણે 10 પ્રયત્નો કર્યા એટલા માટે. એટલે આ છે એ વર્ગમૂળ શોધવાની પુનરાવર્તી બાદબાકીની રીત કહેવાય છે. તેવી જ રીતે 169, 169નું 169માંથી 1, જે જવાબ મળે છે એમાંથી 3, ફરી જે જવાબ મળે છે એમાંથી 5, પછી 7, 9, 11, 13, 15 એમ બાદબાકી કરતાં અંતે 25માંથી 25 જાય ત્યારે 0. એટલે કે 13 પ્રયત્નના અંતે આપણને જવાબ મળે છે, એટલે 169 છે એનું વર્ગમૂળ થશે 13. હવે દાખલા નંબર 4. નીચે આપેલી સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. હા, તમને ખ્યાલ હોય તો આપણે 6ઠ્ઠા ધોરણમાં શીખી ગયા છીએ અવિભાજ્ય અવયવ પાડવાની રીત. ન યાદ હોય તો ફરીથી આપણે થોડીક યાદ કરી લેશું, ચાવીઓ યાદ કરીશું. સૌ પહેલાં 2થી ભાગ ચાલતો હોય તો 2, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5, 7 એ રીતે આપણે અવયવ પાડશું, બરાબર. એટલે 729નું ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડવા માટે વિભાજ્યતાની ચાવીઓ યાદ કરી લેશું. 729ના અવિભાજ્ય અવયવ પાડવા માટે 2થી ભાગ નથી ચાલતો એટલે 3 ભાગ ચલાવતા, 3 વડે ભાગ ચલાવતા જવાબ આવે છે 243, ફરી 3 ભાગ ચલાવતા 81, ફરી 3 27, ફરી 3 ભાગ ચલાવતા 9, 3 તેરી 9 અને 3 એકા 3. 1 આવી જાય એટલે આપણા અવિભાજ્ય અવયવ પૂરા થાય છે. હવે જે જવાબ મળે છે એની આપણે અહીંયા અવિભાજ્ય અવયવ તો પડાઈ ગયા, દાખલો પૂરો નથી થતો આપણો અહીંયા. હવે આપણે એની બબ્બેની જોડી બનાવવાની. શું કામ? વર્ગમૂળ શોધવાનું છે એટલે બબ્બેની જોડી. આના પછીનું પ્રકરણ છે ઘન અને ઘનમૂળ, તો એ વખતે આપણે 3, 3ની જોડી બનાવીશું, પણ અત્યારે વર્ગમૂળ શોધવાનું છે એટલે બબ્બેની જોડી બનાવીશું. તો 2, 2ની જોડી બનાવી તો 1, 3ની આપણે 3 વખત જોડી બનાવી શક્યા. એટલે કે 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. એટલે વર્ગમૂળ રાખીએ એટલે વર્ગ નીકળી જાય, કારણ કે વર્ગમૂળ છે ને એટલે 1/2 ઘાત કહેવાય. એટલે વર્ગ ઉપર 1/2 ઘાત ચડે તો ઘાતની ઘાતના ગુણાકારના નિયમના આધારે 1 ઘાત વધે. એટલે 3ના દરેકના વર્ગ નીકળી ગયા એટલે 3 તેરી 9 તેરીને 27 થાય. એટલું બધું ન યાદ રહે તો આ રીતે કરવાનું. 3 કેટલી વાર આવ્યા? 3 વાર. તો 3નો ગુણાકાર કરી નાખો. 3 તેરી 9 તેરી 27, એટલે 729નું વર્ગમૂળ થશે 27. એ જ રીતે 400ના અવિભાજ્ય અવયવ પાડતા તમને 2 ગુણ્યા 2 ગુણ્યા 5 મળ્યા. 2, 2 અને 5ની બબ્બેની જોડી મળી, એટલે 5 દુ 10 દુ ને 20. એવી રીતે 1764 છે એનું આપણે વર્ગમૂળ કાઢી અવિભાજ્ય અવયવ પાડ્યા તો 2, 3 અને 7ની જોડી મળી, એટલે 7 તેરી 21 દુ ને 42 જવાબ આવે છે. એવી જ રીતે 5929. આ ખાસ યાદ રાખીશું, કારણ કે આમાં સીધો 7 ભાગ ચાલશે, અને એના પછીનું છે 529, કારણ કે 23 જ ભાગ ચાલે છે, 23નો વર્ગ છે. એટલે આપણે યાદ કરીશું કે જે વિભાજ્ય સંખ્યાના વર્ગ છે ને એ ખાસ યાદ રાખી લેશું, કારણ કે એનો બીજું કોઈ જ સંખ્યાથી ભાગ નહીં ચાલે, એટલે આપણે સીધું અવિભાજ્ય સંખ્યા પર જવું પડશે. અન્ય દાખલા છે આમાં, પણ એ તમારે જાતે ગણવાના છે. દાખલા નંબર 5માં એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તો આપણે 252નું છે અવિભાજ્ય અવયવ પાડી દીધા. હવે 252 અવિભાજ્ય અવયવ પાડ્યા દર વખતેની જેમ જ. તો સમસ્યા એ થઈ કે બગડાની જોડી બની ગઈ, એટલે કે ત્રગડો પણ 2 વાર છે, પણ 7ની જોડી બનતી નથી. એટલે કે હજુ એકવાર 7 ગુણાકારમાં મળે તો આપણને જવાબ મળી જાય. તો આપણે જોઈ લઈએ કે શેના વડે ગુણશું. તો કે 7 ખૂટે છે તો 7 ગુણાવી દઈએ, તો 7 તેરી 21 દુ ને 42. એટલે કે આપેલી સંખ્યાને આપણે 7 વડે ગુણાવી દઈશું તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે. એવી જ રીતે 180ના અવિભાજ્ય અવયવ પાડ્યા તો 2ની જોડી બની, 3ની જોડી બની, પણ 5ની બનતી નથી.
એટલે આપણે કહીશું કે આપેલી સંખ્યાને 5 વડે ગુણતા જવાબમાં મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બની જાય છે અને જવાબમાં મળતી સંખ્યા છે એ 30 મળે છે. આ 5મા દાખલામાં પણ અન્ય દાખલા છે, તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે ગણિત એટલે ગણવું, ગણીએ તો જ આવડે, જોઈએ દાખલા આવડે નહીં. તો બાળ દોસ્તો, હવે પછીના વિડીયોમાં મળીશું, વર્ગમૂળ શોધવાની બીજી અલગ અલગ રીતો શીખીશું. તો ત્યાં સુધી આવજો.